सर्वशक्तिमान जीवता जागता हमारा आकाश माना स्वर्ग पिता, आदर मान महिमानी योग्य वो प्रभु, तारा सिवाय वो कोई देव नहीं, वो महान प्रभु जे सिंहासन पर स्तुत्य हो, जे पवित्र पवित्र अति पवित्र आदरमान महिमानी योग्य सर्वशक्तिमान प्रभु, અમે આ સવારે તારી સ્તુતિ કરીએ છીએ. અમારા પગ પર ઉભા રહીને પ્રભુ અમે તને ઊંચું ઉઠાવીએ છીએ. અમારા હાથ ઊંચા કરીને પ્રભુ તારો અભિવાદન કરીએ છીએ. અને અમારો આત્મા કહે છે કે હા પ્રભુ તને મારી નાખવામાં આવ્યો હતો ખરો, પણ તું સદા જીવતો છે. અમે કબૂલ કરીએ છીએ વચનની સાથે કે મરણ તથા હડેસની કુચીઓ તારી પાસે છે. તો જે દ્વાર ખોલે છે તે કોઈ બંધ નથી કરી શકતું. જેને તું બંધ કરે છે તેને કોઈ ખોલી શકતું નથી. અને અમારા માટે ઓ દેવનું હનુમાન એ દ્વાર ખુલ્લું છે કે જેમાં અમે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરીએ છીએ, આવીએ છીએ, જઈએ છીએ. પ્રભુ તો અમારી મુલાકાત લે છે. તારો આત્મા અમારી સાથે વાત કરે છે અને તારી પાંખો નીચે અમને આશ્રય છે. ફરી એક વખત અમે સર્વ ધન્યવાદ આપતા કહીએ છીએ કે માન પ્રભુ, આદર માન મહિમાની યોગ્ય તમે એકલા છો. જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનોમાં પિતા, તમારું નામ પવિત્ર મનાવો. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપ સર્વને પ્રેમી સલામ થાઓ. અને આપણા પ્રભુની કૃપા તથા શાંતિ હમણાંથી સર્વકાળ સુધી આપ સર્વની સાથે રહો. આમેન. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. આખું જ અઠવાડિયું આપણા દેવે આપણે સંભાળ રાખી, તેણે આપણને સાચવ્યા, તેને પોતાની કૃપાનો આપણે અનુભવ કર્યો. અને જે પ્રભુએ આપણી સાથે કરાર કર્યો છે કે હું તને કદી મૂકી દઈશ નહીં, હું તને કદી છોડી દઈશ નહીં, એ મહાન 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 કૃપા માટે આપણી સંગાતે રહ્યો. એ સગળી બાબતો માટે હું પ્રભુની સ્તુતિ કરું છું. અને બાઇબલ કહે છે પૂર્વ એ પશ્ચિમ એ દક્ષિણ તું છોડી દે. પ્રેઝ ધ લોર્ડ. કોને છોડી દે? પ્રભુના લોકને, શૈતાન તું છોડી દે. કેમ કે પ્રભુના લોક પ્રભુને સારું મુકરર કરેલા આશીર્વાદ ના સંતાનો છે. અને શાસ્ત્ર કહે છે કે તેઓની વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર નહીં ચાલે. માટે આ ઘડી સુધી, આ ક્ષણ સુધી શૈતાન આપણા જીવનમાં ફાવ્યો નથી. અને માટે આપણે પ્રભુની ખૂબ સ્તુતિ કરીએ અને ધન્યવાદ આપીએ. આવો આપણે પ્રભુના જીવંત પરાક્રમી વચનની પાસે જઈશું. યશાયા 41 અધ્યાય તેની 17મી કલમથી હું વાંચું છું. અને ત્યાર પછી યશાયા 43 અને 19મી કલમથી હું વાંચીશ. યશાયા 41 17મી કલમથી. દુઃખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે, પણ તે મળતું નથી. તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે. હું યહોવા તેમને ઉત્તર આપીશ. હું ઇસ્રાયેલનો દેવ તેમને જતીશ નહીં. હું ઉજ્જળ ડુંગરો પર નાણાં ને ખીણોમાં કૂવા કરીશ, ને અરણ્યને પાણીનું તળાવ ને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ. હું અરણ્યમાં એરેજ વૃક્ષ, બાવળ, મેથી, તેલ વૃક્ષ રોપીશ. હું વનમાં દેવદાર, બદ્રાક્ષ,
તથા સરળ ભેગા મૂકીશ, જેથી તેઓ આ બધું જુએ ને જાણે ને ધ્યાન આપે ને સમજે કે યહોવાને હાથે એ કર્યું છે. ઇસ્રાએલના પવિત્ર દેવે તેને ઉત્પન્ન કર્યું છે. તે પ્રમાણે યશાયા 43 અને આપણે વાંચીશું તેની 18મી કલમથી. તમે આગલી વાતોનું સ્મરણ કરશોમાં, પુરાતન વિનાઓ ધ્યાનમાં લેશોમાં, જો હું નવું કામ કરું છું તે હમણાં નીકળી આવશે. શું તમે તે જાણશો નહીં? હું તો અરણ્યમાં માર્ગ ને ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. જંગલના શ્વાપદો, શિયાળો તથા સામૃગો મને માન આપશે, કારણ કે મારા લોકને એટલે મારા પસંદ કરેલાઓને પાવાસા હું અરણ્યમાં પાણી તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું. મેં આ લોકને મારા પોતા માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે. આમેન. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન જીવતા જાગતા પરમેશ્વર, રાજાઓનો રાજા અને રાજાઓનો પણ પ્રભુ, પવિત્ર તે પવિત્ર સર્વશક્તિમાન દેવ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. તે અમને બોલાવ્યા અને અમે તારી પાસે આવ્યા. તે અમને જીવતા રાખ્યા અને અમે જીવીએ છીએ. ને વચન પ્રમાણે 2 કે 3 એક મન ચિત્તના હોય, તમે તેઓની મધ્ય હાજર છો. આ હોળી સેન્ચુરીમાં સંતોની સભામાં તારી હાજરી છે અને સંતોની સભામાં તું ભયાવ છે. અમે તારો ખૂબ આભાર માનીએ છીએ. હવે ઓ મારા બાપ, અમે ચાહીએ છીએ કે જે વચન તમે અમારી પાસે મોકલી આપ્યું, આ વચનની રોટલીને પવિત્ર આત્માની આગ દ્વારા એવી રીતે તૈયાર કરીને આપો કે આ પ્રભુ વચન રૂપી રોટલી ખાઈને અમે સદા રહીએ, અમે સદા જીવીએ. હા પ્રભુ, દેખતી આંખ, સાંભળતા કાન, સમજણા તથા ઓ પ્રભુ ગ્રહણ કરનારું હૃદય, કોઈ બંડખોર, કોઈ હઠીલું, કોઈ દેવના પવિત્ર સ્થાનને ભેલાડનારી અંધકારની શક્તિ છે, ઈસુ ખ્રિસ્તનામાં દૂર હટી જાય, પણ પવિત્ર સ્થાનમાં તમે પોતે મહિમાવાન થાઓ. અને અમે અત્યારે ચાહીએ છીએ કે જેમ સ્વર્ગમાં તેમ અમારા પોતાના જીવનમાં તમારી મરજી પૂરી થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ અને આપણા જીવતા જાગતા દેવને આ સવારે સાબાતના દિવસે આપણે પ્રભુને મહિમા આપીએ છીએ. હાલેલુયા. અને આપણે સદા ખાતરીપૂર્વક જાણીએ છીએ કે તે સદા જીવતો છે. પ્રેઝ ધ લોર્ડ. અને તે કદી મરતો નથી, નાશ પામતો નથી, કેમ કે તેનામાં જીવન છે અને એ જીવન માણસોનું અજવાળું છે. પ્રેઝ ધ લોર્ડ. તેની પાસે જીવન છે એવું નહીં, તે પોતે જીવન છે. તેની પાસે અજવાળું છે એમ નથી, પોતે અજવાળું છે. હાલેલુયા. અને એવો મહાન પ્રભુ આપણને મળ્યો છે કે જે મહાન પ્રભુની આગળ અધોલોકોની શક્તિ અને શૈતાનના પરાક્રમો અને દુષ્ટ આત્માના અંધકારની શક્તિઓ તેની આગળ ધ્રુજે છે. તેના અવાજની ગર્જનાથી પહાડો કંપી જાય છે. તેના હુકમથી સમુદ્રના તોફાનો શાંત પડે છે અને તેના ઈશારાથી તે ચાહે છે તે બધું થાય છે. જેમ હમણાં આપણે ગીત ગાયું તે પ્રમાણે આપણામાંથી કોઈ પોતાની જાતને સર્વશક્તિમાન પ્રભુથી સંતાડી રાખી શકતું જ નથી. અને એવો અંતર્યામી મહાન પ્રભુ જે આપણા હૃદયોમાં, આપણા જીવનમાં તે પોતે છે. અને તેનું વચન કહે છે
કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે. અને આ મંદિર વિશે હાગાઈ પ્રબોધકે પ્રબોધ કરતા કહ્યું, જે સુલેમાનનું મંદિર ભવ્ય હતું, એનું જ્ઞાન, એની બુદ્ધિ, તેના કારીગરો, તેના ચાકરો, નોકરો, તેઓનો પહેરવેશ, તેઓનું ઉઠવું અને બેસવું સેબાની રાણી જોઈને આભી બની ગઈ. એક ગૌરવથી ભરાયેલું મંદિર હતું, તો પણ હાગાઈ કે છે તે મંદિર કરતા આ છેલ્લા સમયનું મંદિર યહોવાના ગૌરવથી ભરપૂર થશે. અને નવો કરાર ડિક્લેર કરે છે કે આપણું શરીર જીવતા દેવનું મંદિર છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ દેવ વિશે બહુ સ્પષ્ટ પ્રેતોના કૃત્યમાં શાસ્ત્ર કહે છે, આપણો દેવ આકાશ અને પૃથ્વીનો પ્રભુ હોવાથી અને સારી સૃષ્ટિનો ઉત્પન્ન કરતા હોવાથી તે માણસોના બાંધેલા મંદિરમાં તે રહેતો નથી. માણસ ગમે તેટલું ભવ્ય મંદિર બનાવે, પણ જે પથ્થર, જે સોનું, જે રૂપું, જે હીરા, માણેક એ મંદિરમાં મૂકે, બધી દેવની ઉત્પત્તિ છે, દેવે બનાવેલું છે. અને માણસ એ દેવનો મંદિરમાં સમાવેશ કેવી રીતે કરી શકશે? કેમ કે આકાશ તેનું રાજ્યસન, પૃથ્વી તેનું પાયાસન છે. અને આ મહાન પ્રભુની યોજના મારા માટે અને તમારા માટે એટલી ઉત્તમ છે કે આ માટીના પાત્રમાં ઉત્તમ ખજાનો દેવે મૂક્યો છે, જે સુલેમાન રાજાના મંદિર કરતા ઉત્તમ ખજાનો. હાલેલુયા. કોઈ પણ સૃષ્ટ વસ્તુઓની સંપત્તિ અને સમુદ્રના ઊંડાણમાં રહેલું સર્વ હીરા, મોતી, માણેક, whatever તમે કહો, તેના કરતા તેણે મારા અને તમારામાં મૂલ્યવાન ખજાનો મૂક્યો છે. પ્રેઝ ધ લોર્ડ. માટે હાથ ઊંચો કરીને આપણે કહીએ, હે પ્રભુ, તે આ મારા માટીના પાત્રમાં ઉત્તમ ખજાનો મૂક્યો છે. માટે તારો આભાર માનું છું. અને આ મારું શરીર દેવને અર્થે ગૌરવશાળી અને ભવ્ય બને. પ્રભુ ઈસુના નામમાં આમેન. અહીંયા બેઠેલી કોઈ પણ વ્યક્તિ પોતાને તુચ્છ ગણે નહીં. કોઈ પણ વ્યક્તિ પોતાના વિશે કચકચ કરે નહીં. કોઈ પણ વ્યક્તિ એમ ન સમજે કે હું નકામું પાત્ર છું, મારી કોઈ પણ વિસાત નથી. હા, આપણે ઘણાઓની નજરમાં વિસાત વગરના હોઈ શકીએ, ઘણાઓના જ્ઞાનની સાથે આપણું જ્ઞાન અધૂરું હોય, ઘણાઓના ધન સાથે આપણે ગરીબ પણ દેખાતા હોઈએ, શક્તિશાળી બાહોશ માણસોની આગળ આપણે નબળા પણ દેખાઈએ. પણ શાસ્ત્ર ડિક્લેર કરે છે, આ જગતના જ્ઞાનીઓને શરમાવાને દેવે મૂર્ખોને પસંદ કર્યા છે. આ જગતના ધનવાનોને શરમાવા સારું દેવે ગરીબોને પસંદ કર્યા છે. આ સંસારના મોટા કુલીન ગણાતા, ઉચ્ચ ગણાતા લોકો કરતા તેને આપણે જે વિસાત વગરના છીએ તેને આપણે પસંદ કર્યા છે. કેવી રીતે? કઈ યોગ્યતા? શાની માટે? શાસ્ત્ર કહે છે, તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે. જે 127 પ્રાંતની સુંદર સુંદર, અતિ સુંદર કન્યાઓ આશ્રય રાજાના મહેલમાં પૂર્ણ તૈયારી સાથે તેઓ સુંદર બનીને આવી હતી. એક કરતા ચડિયાતી ચોક્કસ હતી, પણ રાજાની નજર એસ્તેર રાણી પર પડતા બાઇબલ કહે છે
કે રાજાની નજરમાં એસ્તેર મહેરબાની પામી. બોલો મહેરબાની. મહેરબાની. આપણી યોગ્યતા, આપણું સારાપણું નહીં, પણ તેની મહેરબાનીથી આપણે ખ્રિસ્ત ઈસુની કન્યા, ખ્રિસ્ત ઈસુની મંડળી, ખ્રિસ્ત ઈસુના શરીરના અવયવો અને મૂલ્યવાન, અતિ મૂલ્યવાન, ગૌરવવાન શરીર માટે જેમાં દેવનો મહિમા રહે, જેમ શાસ્ત્ર કહે છે, શું તમે નથી જાણતા કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે? તો તમે તેના દ્વારા, શરીર દ્વારા દેવની મહિમા. પ્રેઝ ધ લોર્ડ. એટલે ખાતરીપૂર્વક અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ આપણે જાણી જ લઈએ કે દેવે આપણામાં પોતાનો મહિમા પ્રગટ કરવાનું ચાખ્યું છે. માટે દેવના મહિમા માટે, દેવને સારું યોગ્ય જીવન જીવવાની આપણે પ્રયત્ન કરીએ. પ્રેઝ ધ લોર્ડ. જેમ બાઇબલ કહે છે, મારા લોક મારી વાણી સાંભળે તો કેવું સારું. જેમ બાઇબલ કહે છે કે મારા લોક મારા કૃપાના સમયો તેણે જાણ્યા હોય તો કેવું સારું. આપણી પર દેવની કૃપા છે. કરોડો લોકો, અગણિત લોકો રોજ નાશ પામે છે. દ્રવ્યવાનનું દ્રવ્ય તેને બચાવી શકતું નથી. જ્ઞાનીઓનો ઉદ્ધાર કરી શકતું નથી. વાલામાં વાલા મા બાપ, કે વાલામાં વાલા ભાઈ બહેનો, કે વાલામાં વાલા પુત્ર કે પુત્રી કોઈના જીવનને બચાવી નથી શકતું. પ્રભુના બાળકો, આ સમયની અંદર આપણે પોતાને તુચ્છ ન જાણીએ, પણ બાઇબલ કહે છે દરેક વ્યક્તિ પોતાની પસંદગીને સમજી જાય, પોતાના તેડાને સમજી જાય, અને જે તેડું ખ્રિસ્ત ઈસુમાં આપણને મળ્યું છે તે તેડાને યોગ્ય થઈને આપણે ચાલીએ. કે જેથી બાઇબલ કહે છે, તારું જે છે તેને તું વળગી રહે, રખેને તારો મુંગટ કોઈ લઈ લે. અને માટે આપણે સાવધાન, સાવચેત રહીએ અને પ્રભુના પવિત્ર વચનોની અંદર વિશ્વાસમાં દ્રઢ થઈએ. આપણો વિશ્વાસનું વહાણ તૂટી ન જાય. પવિત્ર આત્મા દ્વારા વહેવડાવવામાં આવેલો પ્રેમ ઓછો ન થાય. બાકી દુનિયામાં હર પ્રકારનો પ્રેમ સ્વાર્થી છે. માં પણ ધાવણા બાળકને એના સ્વાર્થ માટે મૂકી દે છે. બાપ પણ પોતાના સ્વાર્થ માટે, પોતાના શોખ માટે, પોતાના આનંદ માટે તે પોતાના બાળકોની કિંમત નથી કરતો. સ્ત્રી પોતાના પતિની વેલ્યુ નથી કરતી કે જ્યારે તેને બીજું કોઈ સ્પેર પાર્ટ મળી જાય છે, સ્પેર વ્હીલ મળી જાય છે, આરામથી પતિને ધિક્કારે છે. પુરુષ પણ, હું આપને કહેવા માંગુ છું, આરામથી પોતાની પત્નીનો ત્યાગ કરે છે. બાઇબલ કહે છે માલાકીની અંદર પુરુષને કહે છે, હું તારા પત્ની ત્યાગને ધિક્કારું છું. જે પુરુષ પત્નીને માન નથી આપતો, પત્નીનો ત્યાગ કરે છે, પત્નીને પોતાના કરતા નીચું સમજે છે, એવા સ્વભાવના કોઈ પણ વ્યક્તિ હોય, પવિત્ર સ્થાનની સેવા કરતા હોય કે સામાન્ય વિશ્વાસી હોય, ચર્ચ, હું આપને કહેવા માંગુ છું તે સર્વદેવની દ્રષ્ટિમાં અમંગળ છે. તમે માલાકીમાં વાંચજો અને તમારી સાથે દેવનો આત્મા વાત કરશે. માલાકી જૂના કરારમાં સૌથી છેલ્લું પુસ્તક છે. પ્રિય પિતાનું વચન એફેસી 5 કહે છે, કોઈ પુરુષ પોતાના શરીરનો તિરસ્કાર કરી શકતો નથી. કોઈ પણ પુરુષ એ પોતાના હાથને મારશે નહીં, બચકા ભરશે નહીં, પોતાના હાથને અગ્નિમાં નાખશે નહીં, પોતાના હાથ કે પગને અગ્નિની અંદર બાળશે નહીં. જો ગરમ છે એનો હાથ લઈ લેશે, અશુદ્ધ છે ત્યાંથી ભાગી જશે. પણ એવા પણ પુરુષો છે કે જેઓને પ્રભુએ
એમની પત્ની એમના અર્ધાંગની તરીકે આપેલી છે. અને દેવ ચાહે છે કે હરેક પુરુષ પોતાની પત્નીને પ્રેમ કરે. કેવો પ્રેમ કરે? પોતાના જેવો પ્રેમ કરે. અને આ સમયમાં શૈતાનનો અંધકાર એટલો બધો છે કે પુરુષને વાર નથી લાગતી પત્નીનો નાશ કરવાને, પત્નીને વાર નથી લાગતી પુરુષના કટકા કરીને ફેંકી દેવાને. આ ભયંકર અંધકાર ભરેલા દુષ્ટ અત્યાચાર ભયંકર જમાનામાં જ્યારે શૈતાન લોકો પર સવાર થયો છે ત્યારે પ્રભુએ આપણને તેની માટે બોલાવ્યા. પ્રેઝ ધ લોર્ડ. ગમે તેટલું સંકટ, ગમે તેટલું દુઃખ, ગમે તેટલું અપમાન, ગમે તે પરિસ્થિતિ હોય તો પણ બાઇબલ સ્પષ્ટ કહે છે, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, તે પરીક્ષણ પર જય પામ્યો માટે તે પોતાના લોકોને પરીક્ષણ પર છોડાવવાને શક્તિમાન છે. તે કહે છે, હા જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, આ જગતને મેં જીત્યો છે. હવે આપણે યશાયા 41 અને યશાયા 43 નું વચન જોયું. ત્યાં પ્રભુ એમ કહે છે, હું અરણ્યને પાણીનું તળાવ, સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ. બોલો, અરણ્યને પાણીનું તળાવ, અને સૂકી ભૂમિને પાણીના ઝરા. બાઇબલ કહે છે યશાયા 43 માં ફરી વખત એમ કહે છે, પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. ત્યાં પ્રભુ આ પ્રમાણે કહે છે, બોલો, હું તો અરણ્યમાં માર્ગ, ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. અહીંયા પ્રભુ અરણ્ય અને સૂકો પ્રદેશ વિશે તે વાત કરે છે. બોલો, અરણ્ય, સૂકો પ્રદેશ. હું આજ આપને કહેવા માંગુ છું, ચર્ચ, આ અરણ્ય અને સૂકા પ્રદેશને આપણા સ્પિરિચ્યુઅલ લાઈફમાં સમજવાની બહુ જરૂર છે. જો આપણે બિલીવર છીએ, આપણે તેને પ્રેમ કરીએ છીએ, આપણે તેની સેવા કરીએ છીએ કે સેવા કરવાની ઈચ્છા રાખીએ છીએ, તો જીવનમાં અરણ્ય અને સૂકી ભૂમિને સમજવાની બહુ જરૂર છે. ચર્ચ, હું આપને કહું છું, શું આપણા મહાન દેવે પોતાના પરાક્રમ સહિત ઇસ્રાયેલ પુત્રોને મિસ્રમાંથી એક જ રાત્રે નહીં છોડાયા? બાઇબલ કે હજારો વર્ષ દેવની નજરમાં વીતી ગયેલી કાળ સમાન છે. જ્યારે તે કામ કરવા ઉઠે છે અને કોઈ રોકી શકતું નથી, જ્યારે તે સિંહાસન પરથી ઊભો થાય છે અને ગર્જના કરે છે, પૃથ્વી ડામાડોળ થઈ જાય છે. ચર્ચ, હું આજ આપને કેવું કહું છું કે 400 વર્ષ ગુલામીના તેઓએ કાઢ્યા. યુસુફની સાથેના પ્રવાસ સાથે 430 વર્ષ સુધી. પણ પ્રભુના બાળકો જ્યારે દેવ ઊભો થયો ત્યારે બાઇબલ કહે છે કે હા, એબરકીત હલવાન, પ્રથમ જન્મેલું હલવાન, શુદ્ધ અને પવિત્ર હલવાનના રક્ત વિશે તેવી આજ્ઞા આપી કે તેનું રક્ત તમે બાદશાહો પર, તમારા ઘરના દરવાજાઓ પર લગાડો અને જ્યાં સુધી તમારો છૂટકો ના થાય ત્યાં સુધી તમે ઘરમાંથી બહાર જશો નહીં. બહાર જશો ને મરશો તો તમે રિસ્પોન્સિબલ. પણ હું તો તમારા આત્મા, પ્રાણ, શરીરનો છુટકારો તથા આશીર્વાદ માટે જીવતો દેવ છું. જો તમે લોકીના આચ્છાદન નીચે રહેશો તો રાજા કે તેના સેનાપતિની તાકાત નથી કે તે તમારો જીવ લઈ શકે. અને આપણે જાણીએ છીએ એ રાત્રે પ્રભુની સ્તુતિ થાવ, પરમેશ્વર સિંહાસન પરથી ઊભા થયા અને મિસ્રમાં એવું કોઈ ઘર ન હતું જે ઘરની આજુબાજુ દેવના દૂત નીકળ્યા ન હોય.
જે ઘર પર હલવાના રક્તની નિશાની ન હતી તેના પ્રથમ જનિત મરણ પામ્યા. ચાહે રાજા, પ્રજા, દાસ, કોઈ પણ એક જ એવા કેટેગરીના લોકો હતા કે જેઓએ પોતાની બાદશાહ ઉપર દેવની આજ્ઞા, બોલો વિશ્વાસથી માનીને રક્તને લગાડ્યું અને નીકળ્યા જ નહીં ઘરની બહાર. પ્રેઝ ધ લોર્ડ. એ રાત્રે રડારોડ થયું, કોણ કોની દફન ક્રિયામાં જાય, કોણ કોની સ્મશાન યાત્રામાં જાય. કેમ કે એવું એક પણ ઘર ન હતું કે જ્યાં મૃત્યુ થયું ના હોય. કોઈ ઘરમાં 4 મૃત્યુ, કોઈ ઘરમાં 5, કોઈ ઘરમાં એથી અધિક, પણ એવું કોઈ ઘર ન હતું કે જ્યાં મરણ ન હોય. એવા જાનવરોમાં એવા કોઈ જાનવરો ન હતા કે જે જાનવરનું પહેલું બચ્ચું હોય તે મરી ગયું હોય. મુર્દા. અને હઠીલા રાજાએ કહ્યું, ઓ મૂસા, જલ્દી નીકળ, જલ્દી તારા લોકને જલ્દી લઈને નીકળ, તારા દેવની આરાધનાની સેવા કર. જ્યારે તું જાય મારા માટે પણ પ્રાર્થના કરજે. ચોક્કસ ઇસ્રાએલ છૂટ્યા, ચોક્કસ તેઓ નીકળ્યા, આનંદ કરતા. તેઓમાં કોઈ નિર્બળ નહોતું, કોઈ દુર્બળ નહોતું. તેઓને પરમેશ્વરે ધન દોલતથી બ્લેસ કર્યા. તેઓ આનંદથી નીકળ્યા. મરિયમ ગાતા નીકળી. પ્રભુના બાળકો આગળ લાલ સમુદ્ર અને પાછળ એ જ હઠીલા રાજાનું સૈન્ય. અને તેઓએ ચાલ્યું કે અમે તેને મારી નાખીશું. એક ઇસ્રાએલને જીવતો નહીં રાખે. જો કે પોતાના પર વીત્યું હતું તો પણ. અને બાઇબલ કહે છે કે તેઓ નીકળ્યા ત્યારે જે દેવનો અગ્નિ મેઘ તેઓની સાથે ચાલતો હતો, એ આગળ ચાલનાર અગ્નિ પાછળ આવી ગયો અને એક સૈન્ય બીજા સૈન્ય પાસે આવી શક્યું નહીં. અને તે સમયે દેવે મૂસાને કહ્યું હતું કે મૂસા, તું તારા શત્રુઓને ફરી જોશે નહીં. બોલો, શત્રુઓને તમે ફરીથી જોશો ને. અને બાઇબલ કહે છે કે દેવે મૂસાને કીધું, તારા હાથમાં લાકડી લઈ ઊંચી કર અને સમુદ્રના 2 ભાગ પાડ. 2 ભાગ પડ્યા અને શત્રુઓ ડૂબી મર્યા. હવે યાદ રાખો, આ મહાન પ્રભુના બાળકોને સ્વર્ગીય કનાન તરફ લઈ જવાના માર્ગને યાદ રાખો. આ બધી કહાની નથી. આ બધી વસ્તુ આપણા જીવનમાં એપ્લિકેબલ છે. આપણા જીવનમાં એ વસ્તુ શીખવા જેવી છે. આ બાઇબલ આરસી છે જે આપણા ચહેરાને બતાવે છે. આ બાઇબલ જ્ઞાનની વાતો છે કે મૂર્ખતા ચાલી જાય. આ બાઇબલ, આ દેવનું વચન માર્ગ, સત્ય તથા જીવન છે. ઇસ્રાએલ પુત્રો કોઈ ભૂમિ પર આવ્યા ખરા, પણ ચર્ચ, બાઇબલ કે છે દેવે તેમને એવી રીતે ચલાવ્યા, દિવસે મેઘસ્તંભ, રાત્રે અગ્નિસ્તંભ. દેવે તેઓને એવી રીતે ચલાવ્યા કે પાણી જ ના મળ્યું. બોલો, પાણી ના મળ્યું. પાણી જ ના મળ્યું જે માણસની આવશ્યકતા વસ્તુ છે. અને બાઇબલ કહે છે ઇસ્રાએલ પુત્રોએ કચકચ કરી, અરે તું અમને સુખરમાં કાઢીને લાવ્યો. મિસ્રમાં ભલે અમે સાટકા ખાતા હતા, ગુલામ હતા, મારવામાં આવતા હતા, અમે ત્યાં જ મરી ગયા હોત તો કેટલું સારું. શું મિસ્રમાં ખબર નથી તું અમને અરણ્યમાં મરી જવા લાવ્યો? બોલો, કચકચ. અને ત્યાં જ પ્રભુએ કીધું, ઓ મૂસા, પાણી કડવું છે, 3 દિવસ પછી મળ્યું, બધા તરસ્યા છે, કચકચ પણ કરે છે, પણ હું સર્વશક્તિમાન પ્રભુ છું. આ જે વૃક્ષ છે તેને તું પાણીમાં નાખ. બોલો, કડવા પાણી. મારા એટલે કડવું. કડવા પાણી મીઠા થઈ જશે.
પ્રેઝ ધ લોર્ડ. જેવું એ વૃક્ષ નાખ્યું કે કડવા પાણી મીઠા થયા અને પ્રભુએ થોડા દૂર ચલાવ્યા, તેઓ એલિમ સુધી આવ્યા. પાણી મીઠા પાણીના બાર જરા અને 70 ખજૂરીઓ જેનો મર્મ મોટો છે બધા. પ્રેઝ ધ લોર્ડ. ત્યાંથી હજુ પ્રભુ ચાહતો હતો કે તેના લોકો શુદ્ધ થાય. બોલો શુદ્ધ થાય, પવિત્ર થાય. અને માટે દેવે તેઓને લાંબે રસ્તે ચલાવ્યા. બોલો લાંબે રસ્તે 40 વર્ષ ચલાવ્યા. પ્રેઝ ધ લોર્ડ. વચન શું હતું? હું તને દૂધ મધના રેલચેલવાળા દેશમાં લઈ જઈશ. હાલેલુયા. વચન શું હતું? તારાથી પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદિત થશે. વચન શું હતું? જે ફળ તે રોપ્યા નથી એ ફળ ખાઈશ, જે ગત તે નથી બાંધ્યા તેમાં તું રહીશ, અને હું તારા સર્વ શત્રુઓથી તને શાંતિ આપીશ. દેવે કીધું તું. હા, દેવે કીધું તું. પણ દેવ ચાહતો હતો કે ઇસ્રાયેલને શુદ્ધ કરવામાં આવે. બોલો શુદ્ધ કરવામાં આવે, શુદ્ધ કરવામાં આવે. માટે દેવે અરણ્યમાં તેઓને ચલાવ્યા. બોલો અરણ્યમાં, અરણ્યમાં ચલાવ્યા. જ્યાં પાણીની તકલીફ છે, જ્યાં કોઈ અનાજ પાણી ફળ ફળાદી ઘઉં જવ કશું દેખાતું જ નથી. બોલો અરણ્ય. તદ્દન સૂકી જગ્યામાં પ્રભુએ ચલાવ્યા. પ્રભુના બાળકો 40 વર્ષ ચાલ્યા પણ વસ્ત્ર ફાટ્યા નહીં. તેઓના પગને સોજા ચડ્યા નહીં. તેઓએ દેવની સાથે ગમે તે વ્યવહાર કર્યો, કચ કરી ગમે તે કર્યા. દેવ પરનો વિશ્વાસ તેઓને ઉડી ગયો. મુસાની વિરુદ્ધમાં વારંવાર તેઓએ બંધ કર્યું. અને મુસા યહોવાની હજુરમાં ગયો ત્યારે એના ભાઈને કહે છે, મૂસાનું શું થયું? અમે મિસ્રમાંથી ઘડી લાવ્યો, એનું શું થયું? અમારે કાજે દેવ બનાવો. ના, ઇસ્રાયેલ પુત્રો જે સોના ચાંદી સાથે આવ્યા હતા, કાનના કુંડળો અને સોના રાજા હારૂન સાહેબ પાસે મૂકી દીધા. એમાંથી સોનાનું વાછરડું બનાવ્યું. બાઇબલ કહે છે કે તેઓ કૂદ્યા, નાચ્યા, પીવા પણ લાગ્યા અને વાછરડાને કીધું, તું અમારો દેવ છે. તમે વાંચ્યું છે? તમે નથી વાંચ્યું એમ નહીં. તમે બાઇબલ રીડર છો, વચનના પ્રેમી છો. પણ આજ પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. એનું વચન આપણને ઢંઢોળવા માંગે છે. અને આ વચનથી આપણો આત્મા સમજી જાય કે રસ્તો સાંકળો છે. બોલો રસ્તો સાંકળો છે. અને હું આપને કહું છું, દેવનો માર્ગ રાજમાર્ગ છે. દેવ પવિત્ર છે અને તે પોતાના સંતાનોમાં પવિત્રતાને જોવા માંગે છે. તે પોતાના સંતાનોને કહે છે, તારું શરીર મારું મંદિર છે. માટે હરેક વ્યક્તિ પ્રાણ આત્મા તથા શરીરમાં પવિત્ર જ રહે એ દેવની મરજી છે. તેની વિરુદ્ધનું જે કંઈ કૃત્ય હોય એ બંધખોર સ્વભાવ છે. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, રફીદીમના અરણ્યમાં આવ્યા, ત્યાં યુદ્ધ થયું અને બાઇબલ કહે છે મૂસા હાથ ઊંચો કરતો ઇસ્રાયેલ જીતતો, મૂસા હાથ નીચે મૂકતો ઇસ્રાયેલ હારતો. અને હા, બાઇબલ કહે છે યહોશુઆએ પોતાની તલવાર લઈને યુદ્ધ કરવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. દેવે શત્રુઓને હરાવીને કહ્યું, હું અમાલેકનું નામ પૃથ્વી પરથી રદ કરી દઈશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ જગ્યાને વિજયના ઝંડા તરીકે ડિક્લેર કરવામાં આવ્યું. પ્રભુના બાળકો, હું આપને કહું છું, ઇસ્રાયેલ પુત્રો અરણ્યમાં ચાલતા ચાલતા ભયંકર કચ કરી. બોલો કચ કરી. આજે ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું કે મને અને તમને પ્રભુએ પાપરૂપી મિસ્ર દેશમાંથી બહાર કાઢ્યા છે.
અને તેણે આપણને કીધું છે કે મારો બાપ સૌથી મોટો છે અને બાપના હાથમાંથી તેઓને છીનવી લેવાની કોઈ સમર્થ નથી. બોલો, કોઈ સમર્થ નથી. કોઈ સમર્થ નથી. અને પાઉલ રોમિયોના પત્ર 8 અધ્યાયમાં કહે છે, ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું બીમારી, શું નિંદા, શું અપમાન, શું દુકાળ, શું સતાવણી, શું સત્તાધારી, મરણ? પાઉલ કહે છે કૃષ્ણ પ્રેમથી આપણને કોઈ જ અલગ નથી કરી શકતા. પ્રભુના પ્રિય બાળકો, શાસ્ત્ર આપણી સાથે વાત કરે છે અને માટે જ કહે છે આ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, રાત્રે અને દિવસે તું તેનું મનન કર. જો તું મારા વચનનું મનન કરીશ, પવિત્ર આત્મા તારી સાથે વાત કરશે કે અરણ્ય શું છે, સૂકી ભૂમિ શું છે. મારું વચન તારી સાથે વાત કરશે, પવિત્ર આત્મા તારી સાથે વાત કરશે જ. કેમ કે મેં તમને કીધું છે યોહાન 14 કે હું તમને અનાથ મૂકી દઈશ નહીં અને હું તમને કદી છોડી દઈશ નહીં. બાઇબલ કહે છે જો જગતના અંત સુધી હું તમારી સાથે છું. આ યુગ અને આ જગતનો અંત થશે પણ મારા લોકો સર્વકાળ મારી સાથે આનંદ કરશે. પ્રેઝ ધ લોર્ડ. હું આજે આપને કહું છું, અરણ્યમાં ચાલતા ચાલતા કેટલાક લોકો વ્યભિચારી થઈ ગયા, કેટલાક લોકો મૂર્તિ પૂજક થઈ ગયા, કેટલાક મિસ્રી જથ્થાની સાથે મિસ્રના લોકો બની ગયા. ઇસ્રાયેલ પુત્રો સાથે મિસ્રી જથ્થો ચાલ્યો કેમ કે કેટલાક મિસ્રીઓએ કીધું ચલો ને તેઓનો દેવ બહુ સારો છે, આપણે તેઓની સાથે જઈએ, તેઓની સાથે જઈએ. તેઓ સાથે નીકળ્યા ખરા પણ તેઓ હલવાના રક્તથી શુદ્ધ નહોતા થયા. તેઓ ઇસ્રાયેલના દેવની પાસે આશીર્વાદ લેવા જ માંગતા હતા પણ અંદરનું શુદ્ધિકરણ ન હતું. બોલો, મિશ્ર જથ્થો. તેઓની અંદર ભેળસેળ હતી અને આ ભેળસેળ વાળા મિસ્રીઓએ ઇસ્રાયેલને ગબડાવવામાં કામ કર્યું. માટે જ બાઇબલ કહે છે દુષ્ટ સોબત સદાચારને બગાડે છે. સ્પિરિચ્યુઅલ વ્યક્તિ માટે, વિશ્વાસની માટે એ બહુ જરૂરી છે તમે કોની સાથે સંગત રાખો છો, કોની સાથે ઉઠો છો, બેસો છો, કોની સલાહ તમને દેવની સલાહ કરતા સારી રાખે છે, કોના શબ્દ પરનારીના જેમ તમને મીઠા લાગે છે. પ્રભુના બાળકો બહુ જરૂરી છે. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઉભો રહેતો નથી, નિંદાખોરોની સાથે બેસતો નથી, પણ રાત્રે અને દિવસે તેના વચન નિયમનું વર્ણન કરે છે, તેને ધન્ય છે. તે માણસ કેવો હશે? નદીની પાસે રોપાયેલો છે. એ વ્યક્તિ કેવી હશે? એના પાંદડા કદી નહીં ચીમડાય. એ વ્યક્તિ કેવી હશે? જે કંઈ કરશે તેમાં તે સફળ થશે. ચર્ચ, સફળતાનો આશીર્વાદ તમારો છે. હાલેલુયા. આશીર્વાદો ના તમે સંતાનો છો. આપણે આશીર્વાદના પિતાના બાળકો છીએ. પણ હું આજે આપને કહું છું, અરણ્યની અંદર કેટલા હું આપને કહું છું લોકો અવિશ્વાસી બન્યા, કેટલાય દેવની આગળ ભંડ કર્યું, કેટલાય કચકચ કર્યું અને દેવે આખા અરણ્યની અંદર મિસ્રમાંથી નીકળેલા લોકો તરફ નજર કરી. એને બે જ વ્યક્તિ દેખાયા. બોલો, બે. બાઇબલ કહે છે યહોશવા, નૂનનો દીકરો યહોશવા અને કાલેબ. આ બે જ વ્યક્તિ એવા હતા કે જેઓએ પ્રભુનો નકાર ન કર્યો. પ્રેઝ ધ લોર્ડ. અને બધી કલમો નથી કઢાવતી કેમ કે તમે વિશ્વાસ કહો છો. અને વચન કહે છે કે તેઓનામાં જીવતા દેવનો પવિત્ર આત્મા હતો. બોલો, પવિત્ર આત્મા. પવિત્ર આત્મા. કાલેબ અને યહોશવામાં પવિત્ર આત્મા હતો. અને તેણે ડિક્લેર કર્યું હવે કનાન નજદીક છે. ક્યાં છે? મૂસા નજર કરીને જો આ કનાન
તને દેખાય છે એટલું નજીક કનાન છે, પણ યાદ રાખ, યહોશુઆ અને કાલેબ સિવાય કોઈ તે દેશમાં જશે નહીં. કોણ જશે? 20 વર્ષથી નાના, જેઓ અરણ્યમાં જન્મ્યા છે, જે પ્રભુ પર ભરોસો રાખ્યા છે, જેઓનો બાઇબલ કહે છે સુનત થઈ ન હતી, પણ યહોશુઆ 5 કહે છે માર્ગમાં તેઓની સુનત થઈ. અને સમય જગ્યાનું નામ પાડવામાં આવ્યું ગિલગાલ. અને દેવે કીધું મિસ્રનો દોષ આ લોકોમાંથી દૂર કરું છું. પ્રેઝ ધ લોર્ડ. યહોશુઆ 5 વાંચો. અને ત્યાં તેઓએ પાસખા પણ પાડ્યું. ચર્ચ, કનાન દેશ નજદીક હતો. 2 જ વ્યક્તિ કનાનમાં પહોંચ્યા. શું આજે આપણા પ્રભુની ઈચ્છા એવી છે આપણા ચર્ચમાં કે 1 કે 2 જ વ્યક્તિ સ્વર્ગમાં જાય? શું પ્રભુ એટલું જ ચાહે છે? ના, દેવ તો કહે છે કોઈનો આત્મા નાશમાં ન જાય, પણ દરેક આનંદ જીવન પામે. પણ શાસ્ત્ર યશાયામાં બહુ જ સ્પષ્ટ કહે છે. યશાયા પ્રવક્તાનું પુસ્તક, તેનો 48મો અધ્યાય અને હું 10મી કલમ વાંચું છું. જો મેં તને ચોખ્ખો કર્યો છે, પણ રૂપાની પેઠે નહીં, પણ વિપત્તિ રૂપી ભઠ્ઠીમાં તને કસ્યો છે. હાલેલુયા. મારે પોતાને માટે જ હું તે કામ કરીશ, કેમ કે મારું નામ કેવું ભ્રષ્ટ કરવામાં આવ્યો છું. હું મારો મહિમા બીજાને આપીશ નહીં. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ, પ્રભુ કહે છે મેં તને ચોખ્ખો કર્યો છે. બોલો, ચોખ્ખો કર્યો છે. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ, જો આપણે પોતાને ચોખ્ખા થવા માટે પ્રભુને નથી સમર્પણ થતા, તો પ્રભુએ તો વધસ્તંભ પર જતા પહેલા શિષ્યોના પગ ધોયા કે એના પગ ચોખ્ખા થઈ જાય. અને પિત્તર કહે છે મારા પગ હું તને નહીં ધોવા દઉં. અને ઈસુએ કહ્યું, ઓ પિત્તર, જો તું તારા પગ મને ધોવા ના દે તો તને અને મને કોઈ લાભ ભાગ નથી. No relation between you and me. તું મને શુદ્ધ કરવા ના દે, તું મને પવિત્ર કરવા ન દે, તારા ને મારે શું લાભ? હું પવિત્ર છું, મારો મહિમા કોઈને નહીં આપું. અને પિત્તર કહે છે ઓકે પ્રભુ, મારા પગ ધોઈ એટલું નહીં, મને આંખો નવડાય. પ્રભુએ કીધું જે નાહેલો છે તેને ફરીથી નાહવાની જરૂર નથી, તેને પગ ધોવાની જરૂર છે. ઘણી બધી વાર આપણે દોડાયા થઈએ છીએ. દેવને શું કરીએ છીએ? એડવાઇસ આપીએ છીએ. આમ નહીં પ્રભુ, આમ. પછી મારી પાસે રેવલેશન છે, મારી પાસે જ્ઞાન છે. ઓ ચર્ચ, તું શિષ્ય છે. ઓકે, મેં તને કહ્યું પણ હતું કે હું આ ચર્ચ બાંધીશ, તેના પ્રહારે સુસત્તાનો જોર નહીં ચાલે. મેં તને કીધું પણ હતું તારા પાછા ઉઠ્યા પછી તું ભાઈઓને સ્થિર કરશે. પણ યાદ રાખ, જો તું મને ચોખ્ખો ન કરવા દે, તારે અને મને લાભ ભાગ નથી. ચર્ચ, હું આ લાભ દેખું છું 2025માં પ્રભુ પોતાની મંડળીને શુદ્ધ કરવા માંગે છે. અને શુદ્ધ કરવા માટે મારે અને તમારે અરણ્યનો અનુભવ. બોલો, અરણ્યનો અનુભવ. પાણીની તંગી, શત્રુઓના તોફાન, ઘણી તકલીફ, અરણ્યના અનુભવમાંથી નીકળવાનું છે. બની શકે આ 6 મહિનાની અંદર તમે હરેક રીતે પરેશાન થયા હશો. હું થઈ છું, મને ખબર છે વોટ ઇઝ પરેશાની. ખબર છે માનસિક તકલીફ શું છે, ખેંચતાણ શું છે, નિંદા શું છે, અપમાન શું છે, દોષ શું છે. મારા કાને સારી વાત અને મારા કાને ખોટી વાત પણ આવે છે.
કેમ એસે શિષ્ય માંદા પડ્યા? પાપ કર્યું હશે. શા માટે? એને તો કશું જ ના થવું જોઈએ. યસ, આપણે એમ થાય આપણે મહાપાપી થઈ ગયા, સુદેવે આપણને છોડી દીધા, સુદેવ ભૂલી ગયો. અવર્સ ટુગેધર ઘૂંટણે પડી આંસુ સે પ્રાર્થના કરી, ગામે ગામ ફર્યા, ગલીએ ગલીએ ફર્યા, મુસાફરીના જોખમ ઉઠાવ્યા, ભૂખ અને તંગી વેઠી. ભૂલી ગયો પ્રભુ. શાસ્ત્ર કે છે ખ્રિસ્ત ઈસુમાં તમારી કોઈ પણ મહેનત નિષ્ફળ નથી. પણ શત્રુ કહે છે કે તે પાપ કર્યું છે, અને માટે ઈસુને પણ વધસ્તંભે જડાયેલા ઈસુને કહેવામાં આવ્યું, અરે ઘણાઓને સાજા કરનાર, મુર્દાઓને જીવતા કરનાર, તું નીચે ઉતરી આય વધસ્તંભ પરથી. એટલે અમે વિશ્વાસ કરીશું કે તું ખ્રિસ્ત છે. હું આજ આપને કહું છું, જેને લીલા ઝાડને સતાવ્યું છે, સૂકા ઝાડને નહીં સતાવે. શું તમને લાગે છે કે એવરીથિંગ ઇઝ ઓકે? સરળ ગુલાબના શું કહેવાય કે આ બગીચો છે, રેડ કાર્પેટ છે, સેલ્યુટ છે. હું આજ આપને કહેવા માંગુ છું, માન ચોક્કસ છે. બોલો, માન ચોક્કસ. યોહાનમાં બાઇબલ કહે છે, મારો જે સેવક મારી સેવા કરતો હશે તેને મારો બાપ માન આપશે. ચકાસીને જો શાસ્ત્રમાં જેટલાઓએ પ્રભુની સેવા કરી, દેવે શું રાજાઓની આગળ, દેશોની આગળ તેને માન નહીં આપ્યું? પણ જે વ્યક્તિ વધસ્તંભ ઊંચવા તૈયાર નથી, જે વ્યક્તિ પોતાનો નકાર કરવાને તૈયાર નથી, હું નહીં, બાઇબલ કહે છે તે મારા રાજ્યને યોગ્ય નથી. બોલો, અરણ્ય, ઉજ્જડ જગ્યા, ચર્ચ અરણ્યને ઉજ્જડતા આવે છે. તમે કહેશો એવું? હા, માર્કની લખેલી સુવાર્તાના 4 અધ્યાયમાં તમે જાણો, શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માથી જન્મ્યા ન હતા? શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરિયમની માટેની વાત થઈ ઉદ્ધારકર્તા તરીકે જન્મ્યો ન હતો? 12 વર્ષની ઉંમરમાં જ્ઞાની વાતો દેવે કરી ન હતી? હું આજ આપને કહું છું, આ ઈસુ અરણ્યમાં ગયો. બોલો, અરણ્યમાં. મારી સાથે બાઇબલ ખોલો. માર્થીની લખેલી સુવાર્તા, માર્થીની લખેલી સુવાર્તા અને તેનો 4થો અધ્યાય, માર્થી 4. બાઇબલ કહે છે ત્યાર પછી. બોલો, ત્યાર પછી. ત્યાર પછી એટલે શું? ઈસુ પાણીમાંથી બહાર નીકળ્યો, આકાશ ખુલી ગયું, કબૂતરની પેટે પ્રભુ ઈસુ પર પવિત્ર આત્મા આવ્યો, અને દેવે કીધું હું એના પર પ્રસન્ન છું, હું એના પર. ત્યાર પછી દેવ તમારા પર પ્રસન્ન હોય ત્યાર પછી, ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય. એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો. કોણ લઈ ગયું? આત્મા તેને ક્યાં લઈ ગયો? રાન એટલે ઉજ્જડ જગ્યા. પ્રભુના બાળકો ઈસુ ખ્રિસ્ત અરણ્યમાં ગયા. ઈસુ ખ્રિસ્ત સૂકી જગ્યામાં ગયા. ઇસ્રાએલ સૂકી જગ્યામાં ગયા. તેના સંતોએ સુકાપણાનો અનુભવ કર્યો. એટલે શું પ્રભુનો હાથ ટૂંકો છે? શું પ્રભુ પોતાના બાળકોની મદદ નથી કરી શકતો? એ સર્વશક્તિમાન છે, પણ તે ઇનર ક્લીન્ઝિંગ કરવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. કે જે આત્મા તેને અરણ્યમાં લઈ ગયો, તેને રાનમાં લઈ ગયો. 40 રાત દાડા પછી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી, અને પરીક્ષણ કરનારે તેને પરીક્ષણમાં નાખ્યો. કેટલા દિવસ? 40 દિવસ ઉપવાસ. હવે ઈસુની પ્રાર્થનામાં કઈ કમી હતી? એ પ્રાર્થના કરતો તો પાપ સાથે પ્રાર્થના કરતો. એણે ઉપવાસ કર્યો તો ખાલી ધન દોલત જ માંગતો હતો. એણે ઉપવાસ કર્યો તો સ્વાર્થી ઉપવાસ કર્યો હતો. અરે ઉપવાસ પ્રાર્થના કરીને આખા જગતને માટે જે બલિદાન આપવાનું હતું, જે પરાક્રમ પ્રગટ કરવાનું હતું માણસના શરીરમાં રહીને,
તેણે ઉપવાસ પ્રાર્થના કરી. બોલો ઉપવાસ પ્રાર્થના. ઉપવાસ પ્રાર્થના માણસને નમ્ર બનાવે છે. ઉપવાસ પ્રાર્થના પર દેવ સિંહાસન પરથી ઉભો થઈ જાય છે. એઝરા નહેમ્યાએ ઉપવાસ પ્રાર્થના કરી, દેવે આકાશમાંથી જગ્યા આપી. હાલેલુયા. રાણી અને સમયના લોકોએ ઉપવાસ પ્રાર્થના કરી, દેવે ઉત્તર આપ્યો. નિર્વેના લોકોએ ઉપવાસ પ્રાર્થના કર્યા, ઢોર ઢાંકને પણ ખાવાનું નહીં આપ્યું, દેવે બચાવ કર્યો. ઉપવાસ પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે. બોલો ઉપવાસ પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે. આપણે અરણ્યમાં ઉપવાસ કરીશું કે આપણે અરણ્યમાં કચકચ કરીશું? મને કઈ જગ્યાએ મેં તેવું વિચાર્યું હતું કે પ્રભુ તું તો આવો જ છે, તું તો આવો જ છે ને આવું કેવું પ્રભુ? અરે કચકચ દેવને પસંદ નથી. દેવ કોને કહે છે? આત્મા મંડળીને કહે છે, જેને સાંભળવાને કાન છે તે દુનિયાને નથી કહેતો. બોલો મંડળીને કહે છે. મને કહે છે, આ સ્તરને કહે છે, તમને કહે છે, કેમ કે તેણે પોતાના રક્ત દ્વારા મારા તમારા આત્માનો ઉદ્ધાર કરી તેની સાથે આપણે જોઈન કરી લીધા છે. સ્વર્ગીય સ્થાનોમાં સ્વર્ગીય આશીર્વાદો માટે તેણે મુકરર કર્યા છે. બોલો મુકરર કર્યા છે. ત્યારથી જગતના મંડાળને ગાઓ પ્રેઝ ધ લોર્ડ. સ્વયં નથી, આડેધડ બધું તેની યોજનામાં. બોલો યોજનામાં. બધા એના સમયની અંદર એ વ્યવસ્થાનો પરમેશ્વર છે. માટે કહે છે તેનો વચ્ચેનો સમય આવ્યો માટે તેણે આમ કર્યું, અને તેનો સમય આવ્યો માટે તેણે આમ કર્યું. પ્રેઝ ધ લોર્ડ. એસ્તર માટે નિર્માણ કરેલો સમય છે, તમારા માટે પણ સમય છે. પણ એ સમય સુધી કાલેબ અને યહોશુઆના જેમ સ્વરણ્યમાં આપણે ફેથફુલ રહીશું. પ્રભુના બાળકો 40 લોકોમાં 38 લોકોએ કચકચ કરી. અરે બાપરે, એ નગરના લોકો રાક્ષસ જેવા છે, અમે તેની આગળ તીડ જેવા છે, આપણું તો શું થવાનું છે, તો શું થવાનું છે, પોક મૂકીને રડવા લાગ્યા. ઇઝરાયલ પણ વિશ્વાસમાં દ્રઢ લોકોએ કીધું, આપણો દેવ રાક્ષસ જેવા લોકોના હાથમાંથી પણ છોડાવવાને શક્તિમાન છે. નિશ્ચિત એ દેશ પ્રભુ આપણને આપશે. અને દેવે આપ્યો. આ સમયમાં વિશ્વાસના જીવનને ટ્રેન કરીએ. બોલો ટ્રેન કરીએ. હાલેલુયા. બોલો અરણ્ય. સુકાપણાનો અનુભવ. પ્રભુ પ્રાર્થના નથી સાંભળતો, પ્રભુ આમ, પ્રભુ તેમ, ફલાણું પેલું, કેટલું લાંબુ, ક્યાં સુધી. પ્રભુ કહે છે થોડો વખત મારા આત્મામાં તું બળવાન થા, તારા માટે સમય આવશે. પ્રેઝ ધ લોર્ડ. હું નદીઓને વહેવડાવીશ. જ્યારે હું નદી વહેવડાવીશ ત્યારે બધી લીલોતરી અને મારો મહિમા જ મહિમા થશે, જેના વિશે તે કદી વિચારી નથી. અને માટે હું આપને કહું છું, એક ડેઝર્ટ, અરણ્ય, રાન, પાણી વગરની પરિસ્થિતિ શું દર્શાવે છે? એ પાણી વગરની અરણ્યની સુકાપણાની પરિસ્થિતિ બતાવે છે કે એક સુકાપણામાં ગોડ્સ પ્રોવિઝન. બોલો સુકાપણામાં દેવનું હાલેલુયા, દેવનું પ્રોવિઝન. દેવ સુકા સમયમાં આપણા માટે પ્રોવિઝન કરે છે. પ્રેઝ ધ લોર્ડ. સુકાપણાના સમયમાં આપણા આત્માને રિફ્રેશ કરે છે. બોલો તાજગી. હું આપને કહું છું, સુકાપણામાં એક નવી જિંદગીની શરૂઆત કરે છે. હાલેલુયા. હાગારને એવું લાગ્યું, શું કરવું હવે, મારો છોકરો મરી જશે, કેમ કે તે અરણ્યમાં હતી. એ રડતી હતી, એનો છોકરો રડતો હતો. અને બાઇબલ કહે છે તે પ્રમાણે જજ ઉત્પત્તિ 21 અને 19 દેવ કહે છે, તું નજર કરીને જો, તું પાણી માટે રડે છે, જો ત્યાં પાણી છે. તારા પુત્ર દ્વારા પણ મોટી પ્રજાને ઉત્પન્ન કરીશ. ઓ જજ, આપણા આંસુઓ તેના
આપણાથી છુપાયેલા નથી. આપણા આંસુઓને તે પોતાની કુપીમાં રાખે છે જ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે જો પૂર્ણ નિયમ તેના 6 અધ્યાય અને 16મી કલમ કહે છે, તમે દેવની પરીક્ષા ન કરો. તમે દેવની પરીક્ષા ન કરો. જે તમે મિસ્રમાંથી કાઢી લાવ્યો તે તમે છોડાવવાને શક્તિમાન છે. ગીતશાસ્ત્ર 16 અને 14માં કહે છે, ઇસ્રાએલે અરણ્યમાં દેવની પરીક્ષા કરી. હું આજે આપને કહું છું કે આપણે દેવની પરીક્ષા કરવાની જરૂર નથી. પ્રભુનું વચન આમ કહે છે, જોઈ લો છે કેવું છે. નો, એનું વચન 7 વાર અગ્નિમાં પરખાયું. માટે જેટલું કષ્ટ, જેટલું દુઃખ, જેટલું સુકાપણું, એટલું લીલોતરી આવશે. પ્રેઝ ધ લોર્ડ. એટલો મહિમા થશે અને થશે જ. હાલેલુયા. એ ડેઝર્ટ એક્સપિરિયન્સ એ મારા અને તમારા જીવન માટે પ્લેસ ઓફ પ્રિપરેશન ફોર ફ્યુચર મિશન. એવી જગ્યા છે આપણા માટે કે જે ફ્યુચર મિશન, આગળની જે મિશન છે એની માટે પ્રભુ તૈયાર કરે છે. હાલેલુયા. ઉનાળામાં એમને થોડી માત્રાનું પાણી ઠંડુ મળે છે. એ માટીમાંથી પથ્થર દૂર કરવામાં આવે છે, ચીકણી બનાવવામાં આવે છે, એને ઘડવામાં આવે છે. વાંકું ચૂકું છે ત્યાં કુંભાર એને ટપલા મારે છે, આગમાં એને પકવવામાં આવે છે. જો આ ક્રેક અવાજ તો નથી આવતો, એને કલર કરવામાં આવે છે અને ઠંડા પાણી માટે આપણું આશ્રમ તૈયાર થાય છે. પ્રભુના બાળકો હું અને તમે તેની રચના છે. બોલો, તેની રચના છે. તેની રચના છે. અને માટે યશાયા 44 અને 3માં પણ પ્રભુ કહે છે, હું અરણ્યમાં પાણી. પ્રેઝ ધ લોર્ડ. 43માં કહે છે અરણ્યમાં પાણી. 41માં કહે છે અરણ્યમાં પાણી. જો તમે આજે અરણ્યનો અનુભવ કરો છો, ગભરાશો નહીં. પ્રભુ તમારા માટે સારું કરી રહ્યો છે. આ ઊંચા કરીને કહો, આ મારો કડવો અનુભવ, આ પરીક્ષણના દિવસ, આ સંકટના દિવસ, આ ભયંકર સમય મારા માટે મહિમા ઉત્પન્ન કરશે. મારું સુકાપણું એક દિવસે લીલોતરી થઈ જશે. હું ઘણાઓને પાણી પીવડાવનાર, ઘણી ખેતી કરનાર, પ્રભુને ખુશ કરનાર બનીશ. આવો પોતાના પગ પર ઊભા થઈએ. માટે કેવળ પ્રાર્થના, કેવળ ગીતો, કેવળ વિશ્વાસી જીવનની ઓળખાણ આપણી હોય એટલું નહીં, પણ સંકટ સહન કરનારા. બોલો, સંકટ સહન કરનારા, સંકટ સહન કરનારા. હાલેલુયા. કસાયેલા, બોલો કસાયેલા. દેવને સારું ઉપયોગી પાત્ર. આવો દરેક જણ હાથ ઊંચા કરીને કહે કે પ્રભુ તું મારી પર દયા કર. પ્રાર્થના કરવાનું શરૂ કરો. જે રીતે પવિત્ર આત્મા તમને મદદ કરે, જે રીતે મારા શબ્દને તમારા શબ્દથી દેવની સાથે વાત કરો. આ સંકટના સમયમાં, અપમાનના સમયમાં, સુકાપણાના સમયમાં સરકાર બદલાઈ જાય, લોકો બદલાઈ જાય, રાજાઓ બદલાઈ જાય, આખી દુનિયા બદલાઈ જાય, પ્રભુ ઈસુ નથી બદલાતો. પ્રાર્થના કરો અને પ્રાર્થના કરો છો તો આ મેસેજ તમારા માટે લાભકારક છે. ઓ હાલેલુયા. હરેક વ્યક્તિ પ્રાર્થના કરે. ઓ શાદરા બખાના માથા. એક વ્યક્તિ એક ઓ પ્રભુ મને તારે સારું યોગ્ય પાત્ર બનાવે. પ્રભુ મને તારે સારું યોગ્ય પાત્ર બનાવ. અરણ્યમાં હું કચકચ ના કરું. મારાના કડવા પાણી, કડવા પ્રભુ અનુભવમાં હું તને તુચ્છ ન કરું, કેમ કે કડવું મીઠું કરી શકે છે. પ્રાર્થના કરો. હાલેલુયા. નાના મોટા પ્રાર્થના કરો. પ્રભુને તમારામાં મહિમાવાન થવું છે. પ્રભુને તમારો ઉપયોગ કરવો છે. તમારા દ્વારા તમારા કુટુંબોને, તમારા દ્વારા ઘણાઓને બચાવવાના છે. દેવની મદદ તમારી પર છે. ઓ યહાનમાશા. પ્રભુને કહે કે તું મને તારે સારું ઉત્તમ પાત્ર બનાવ.
पात्र बनाओ। एक एक व्यक्ति को ओ प्रभु तारे सारू उत्तम पात्र बनाओ। मारा मध्य शुद्धता मलिनता से दूर करो। मारा प्रिपरेशन टाइम માટે આભાર। ઓ મારા કઠણ સમય માટે આભાર। મારા અપમાનના સમય માટે આભાર। ઓ લોર્ડ તંગીના સમય માટે આભાર। એવું લાગે છે કશું નથી, કશું નથી। ઓ હાલેલુયા, એવું લાગે છે હું તો છોડાયેલો, ઓ ધિક્કાર પામેલી વ્યક્તિ છું। પણ પ્રભુ કહે છે હા, મારી દીકરી, મારો દીકરો, હું પણ ધિક્કાર પામેલો, દુષ્કારાયેલો હતો, પણ જો હું સદા જીવતો છું। આખી જગતની સત્તા મારા પગ નીચે છે। આવો પ્રભુની સાથે તમે વાત કરો, વાત કરો। હાલેલુયા। Yes, my God, my God. તમારા બાળકોએ આ પ્રાર્થના કરી ગાઈ છે। તારે સારું અમે શુદ્ધ અને પવિત્ર બનાવો, તારા માટે અમે જીવીએ, સંકટોને દુઃખોમાં કચ્છ ન કરીએ। અયુબના જેમ સર્વ પરિસ્થિતિમાં અમે તારો આભાર જ માનીએ। વેદનામાં, માંદગીમાં, તકલીફમાં, ગરીબાઈની અંદર ઓ લોર્ડ તારી સ્તુતિ કરીએ। પાઉલે સિલાસના જેમ ગવાયેલા, ઓ પરમેશ્વર દર્દના અનુભવી છતાં જેલમાંથી એ સ્તુતિ કરીએ। માન પ્રભુ પાકમાં પેટ પર યોહાનને મોકલ્યો, જીવજંતુઓ, ઝેરી પ્રાણીઓ તેને ખાઈ જાય, તેનું મૃત્યુ થાય। યોહાન તારા પર પ્રેમ રાખતો, તારી છાતીને અઢેલતો હતો, મરતા સુધી તેણે તારો નકાર ન કર્યો। પ્રભુ આ ચર્ચ તારું છે, પ્રભુ આ બાળકો તારા છે, માટે તારા આવવાના ઘડી સુધી એક એકને દ્રઢ અને મજબૂત કરો। કોઈ કચકચ ન કરે, કોઈ કોઈનો ન્યાય કરે નહીં, કોઈ કોઈને તુચ્છ ગણે નહીં, પણ એકબીજા માટે પ્રાર્થના કરે, એકબીજાને ઉત્તેજન આપે। આ મંડળી દ્વારા મહિમાવાન થાય પ્રભુ ઈસુના નામ